સૌપ્રથમ તમને જય શ્રી રામ। આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું વોટ્સએપમાં આવી રીતના તમારો ફોટો કેવી રીતના લગાવવો। હા મિત્રો, તમે પણ તમારા વોટ્સએપમાં આવી રીતના ફોટો સેટ કરવા માંગો છો માતાજીનો અથવા તમારો, તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। વોટ્સએપમાં આવી રીતે ફોટો સેટ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સએપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। તો અહીંયા હું વોટ્સએપ એપ્લિકેશનને ઓપન કરી લઉં છું। વિડીયોમાં આગળ જોતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો। ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવા ને આવા માહિતીવાળા વિડીયો તમને મળતા રહેશે। વોટ્સએપ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા મારો ફોટો સેટ કરેલો છે। કોઈ પણ હું નંબરને ઓપન કરીશ તો એ ફોટો બતાવશે। આવો ફોટો સેટ કરવા માટે તમારે ઉપર 3 ડોટ પર ક્લિક કરી દેવાનું છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી લાસ્ટમાં સેટિંગ્સ પર ક્લિક કરી દેવાનું છે। સેટિંગ્સ પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। તો તમારે ચેટ્સ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે ચેટ્સ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। તો તમારે નંબર 2 પર ક્લિક કરવાનું છે, વોલપેપર। વોલપેપર પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। તમે જોઈ શકો અહીંયા ફોટો બતાવે છે। આ ફોટો હાલ મારા વોટ્સએપમાં છે। તમે કોઈ બીજો ફોટો લગાવવા માંગો છો તો તમારે ચેન્જ પર ક્લિક કરી દેવાનું છે। ચેન્જ પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। અહીં ઘણા બધા ફોટો બતાવશે કંપનીના, પણ તમે કોઈ ગેલેરીમાંથી ફોટો લગાવવા માંગો છો તો તમારે માય ફોટોસ પર ક્લિક કરી દેવાનું છે। માય ફોટોસ પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। જેટલા પણ તમારા મને ફોટા આવે ફોટા અહીં બધા બતાવશે। તમે જે પણ ફોટો સેટ કરવા માંગો છો એ ફોટોને અહીંયા ઓપન કરી લેવાનો છે। જેવા તમે ફોટા પર ક્લિક કરશો ત્યારે આવું પેજ આવશે। તો તમારે અહીંયા સેટ વોલપેપર પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે સેટ વોલપેપર પર ક્લિક કરશો ત્યારે આવું પેજ બતાવશે। તમારે અહીંયાથી પાછું આવી જવાનું છે। પાછું આવ્યા પછી તમારા કોઈ એક નંબર ઓપન કરી લેવાનો છે। એ નંબર ઓપન કરીને તમે જોઈ લેવાનો છે, ફોટો સેટ થઈ જશે। તમે જે પણ નંબર ઓપન કરશો દરેકમાં આ ફોટો બતાવશે। આવી જ રીતે તમે પણ વોટ્સએપ બ્રેકઆઉટનો ફોટો રાખી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।